એક નાના ગામમાં જંગલના કિનારે બે ખાસ મિત્રો રહેતા હતા, ગોલુ અને મોલુ. ગોલુ નામ પ્રમાણે જ હસમુખો, નીડર અને હંમેશા નવી વસ્તુઓ જાણવા ઉત્સુક. મોલુ થોડો શાંત અને વિચારશીલ હતો, પરંતુ તે એટલો જ વફાદાર અને હોશિયાર હતો. તેઓ બંને બાળપણના મિત્રો હતા અને એકબીજા વગર તેમનો દિવસ અધૂરો લાગતો. એક દિવસ ગામના સૌથી વૃદ્ધ વ્યક્તિ દાદાજી તેમને એક દંતકથા વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે દૂર ઊંચા પર્વતોમાં એક જાદુઈ પર્વત છે. એ પર્વત પર એક એવું ઝરણું વહે છે જેનું પાણી પીવાથી બધા દુઃખ અને બીમારીઓ દૂર થઈ જાય છે. દાદાજીએ એ પણ કહ્યું કે આજ સુધી કોઈ એ પર્વત સુધી પહોંચી શક્યું નથી, કારણ કે રસ્તો ખૂબ જ જોખમી છે. ગોલુને આ સાંભળીને ખૂબ જ ઉત્સુકતા થઈ. તેણે મોલુને કહ્યું, મોલુ, ચાલ આપણે જાદુઈ પર્વતની શોધમાં જઈએ. આપણે ગામના લોકો માટે એ જાદુઈ પાણી લાવીએ. મોલુ પહેલાં તો થોડો ગભરાયો, કારણ કે તેણે જોખમી રસ્તાઓ વિશે સાંભળ્યું હતું. પરંતુ ગોલુના ઉત્સાહ અને ગામ માટે કંઈક સારું કરવાની ભાવના જોઈને તે પણ તૈયાર થઈ ગયો. બીજા દિવસે સવારે સૂરજ ઉગતા પહેલાં જ બંને મિત્રો પોતાની સાહસિક સફર પર નીકળી પડ્યા. તેઓએ થોડું ખાવાનું, પાણી અને રાત્રે સૂવા માટે કામળો લીધો. રસ્તો શરૂઆતમાં તો સરળ હતો, પરંતુ જેમ જેમ તેઓ જંગલમાં ઊંડે ગયા તેમ તેમ રસ્તો મુશ્કેલ બનતો ગયો. ગાઢ જંગલો, ઊંચા પહાડો અને ખતરનાક ખાઈઓ તેમની રાહ જોઈ રહી હતી. એક દિવસ તેઓ એક એવી નદી પાસે પહોંચ્યા જે ખૂબ જ તોફાની હતી. નદીમાં મોટા મોટા પથ્થરો હતા અને પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી હતો. ગોલુ અને મોલુને ખબર નહોતી કે નદી કેવી રીતે પાર કરવી. ગોલુ થોડો નિરાશ થઈ ગયો, પરંતુ મોલુએ વિચાર્યું અને કહ્યું, ગોલુ, ગભરાઈશ નહીં. આપણે સાથે મળીને કોઈ રસ્તો શોધીશું. મોલુએ આજુબાજુ જોયું અને તેને એક મોટું ઝાડનું થડ દેખાયું, જે નદીના કિનારે પડ્યું હતું. તેણે કહ્યું, જો ગોલુ, આપણે આ થડનો પુલ બનાવીને નદી પાર કરી શકીએ છીએ. બંને મિત્રોએ સાથે મળીને કામ કર્યું. તેઓએ થડને ધક્કો મારીને નદી પર મૂક્યું અને સાવધાનીથી તેના પર ચાલીને નદી પાર કરી. આગળના રસ્તામાં તેઓ ગાઢ જંગલમાં ખોવાઈ ગયા. ચારે બાજુ ઝાડ અને વેલાઓ હતા અને તેમને દિશા સૂઝતી નહોતી. તેઓ ખૂબ જ થાકી ગયા અને ભૂખ્યા પણ હતા. ગોલુને લાગ્યું કે હવે તેઓ ક્યારેય પર્વત સુધી પહોંચી શકશે નહીં. તે નિરાશ થઈને એક ઝાડ નીચે બેસી ગયો અને રડવા લાગ્યો. મોલુએ ગોલુને રડતો જોઈને દુઃખી થયો, પરંતુ તેણે હિંમત હારી નહીં. તેણે ગોલુને કહ્યું, ગોલુ, આપણે હાર માની શકીએ નહીં. આપણે આટલે સુધી આવ્યા છીએ અને હવે પાછા જવું યોગ્ય નથી. ચાલ, ઊભો થા. આપણે ફરીથી પ્રયત્ન કરીશું. મોલુએ ગોલુને પાણી પીવડાવ્યું અને તેને થોડું ખાવાનું આપ્યું. તેણે ગોલુને હિંમત આપી અને કહ્યું કે તેઓ સાથે મળીને કોઈ રસ્તો શોધી કાઢશે. મોલુની વાત સાંભળીને ગોલુમાં ફરીથી જુસ્સો આવ્યો. બંને મિત્રોએ ફરીથી ચાલવાનું શરૂ કર્યું. થોડી વાર પછી તેઓને દૂરથી એક નાનું ગામ દેખાયું. તેઓ ગામમાં ગયા અને ગામના લોકોને રસ્તો પૂછ્યો. ગામના લોકો દયાળુ હતા. તેઓએ ગોલુ અને મોલુને ખાવાનું અને રહેવાની જગ્યા આપી. ગામના એક વૃદ્ધ વ્યક્તિએ તેમને પર્વત સુધી પહોંચવાનો સાચો રસ્તો પણ બતાવ્યો. નવો રસ્તો મળવાથી ગોલુ અને મોલુ ખૂબ જ ખુશ થયા. તેઓએ ગામના લોકોનો આભાર માન્યો અને ફરીથી પોતાની સફર શરૂ કરી. અંતે ઘણા દિવસોની મુશ્કેલ મુસાફરી પછી તેઓ જાદુઈ પર્વત પર પહોંચી ગયા. પર્વત ખરેખર ખૂબ જ સુંદર હતો. ચારે બાજુ લીલાછમ વૃક્ષો અને રંગબેરંગી ફૂલો હતા અને પર્વતની ટોચ પરથી એક ચમકતું ઝરણું વહી રહ્યું હતું. ગોલુ અને મોલુ દોડીને ઝરણા પાસે ગયા અને તેનું પાણી પીધું. પાણી ખરેખર મીઠું અને તાજગી આપનારું હતું. તેઓએ થોડું પાણી એક બોટલમાં ભર્યું અને ખુશીથી નાચવા લાગ્યા. તેઓએ જાદુઈ પર્વત શોધી કાઢ્યો હતો. જ્યારે સૂરજ ઢળવા લાગ્યો ત્યારે બંને મિત્રો પર્વત પરથી નીચે ઉતરવાનું શરૂ કર્યું. તેઓ ખૂબ જ થાકી ગયા હતા, પરંતુ તેમના ચહેરા પર ખુશી હતી. તેઓ જાણતા હતા કે તેઓ ગામના લોકો માટે એક મહાન ભેટ લઈને જઈ રહ્યા છે. જ્યારે ગોલુ અને મોલુ ગામમાં પાછા ફર્યા ત્યારે ગામના લોકોએ તેમનું હીરોની જેમ સ્વાગત કર્યું. તેઓએ દાદાજીને અને ગામના બધા લોકોને જાદુઈ પાણી આપ્યું. જે લોકો બીમાર હતા તેઓએ પાણી પીધું અને સાજા થઈ ગયા. ગામના લોકો ખૂબ જ ખુશ થયા અને ગોલુ અને મોલુના વખાણ કરવા લાગ્યા. ગોલુ અને મોલુ જાણી ગયા કે સાચી ખુશી કોઈ જાદુઈ વસ્તુ શોધવામાં નથી, પરંતુ મિત્રતામાં અને એકબીજાને મદદ કરવામાં છે. તેઓ હંમેશા સાથે રહ્યા અને તેમની મિત્રતા જંગલમાં સાહસિક સફરની જેમ જ મજબૂત અને યાદગાર બની રહી. તમને વાર્તા કેવી લાગી તે જણાવશો. જો તમને વાર્તા ગમી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.
આવી બીજી અનેક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.